1338મો શબ્દ મિત્રો મેવો. મેવોને અંગ્રેજીમાં શું કહેવાય? તો મેવોને અંગ્રેજીમાં કહીશું ડ્રાય ફ્રૂટ. ડ્રાય FRUIT ફ્રૂટ. ડ્રાય ફ્રૂટ મતલબ કે મેવો. 1339મો શબ્દ મોઢું. મોઢુંને અંગ્રેજીમાં શું કહેવાય? તો મોઢુંને અંગ્રેજીમાં કહીશું માઉથ. MOUTH માઉથ મતલબ કે મોઢું. 1340મો શબ્દ મિત્રો મોસંબી. મોસંબીને અંગ્રેજીમાં શું કહેવાય? તો મોસંબીને અંગ્રેજીમાં કહીશું સ્વીટ લાઈમ. SWEET સ્વીટ LIME લાઈમ. સ્વીટ લાઈમ મતલબ કે મોસંબી. 1341મો શબ્દ મિત્રો મોરું. મોરુંને અંગ્રેજીમાં શું કહેવાય? તો મોરુંને અંગ્રેજીમાં કહીશું બ્લેન્ડ. BLAND બ્લેન્ડ મતલબ કે મોરું. 1342મો શબ્દ મિત્રો રવો. રવોને અંગ્રેજીમાં શું કહીશું? તો રવોને અંગ્રેજીમાં કહેવાશે સેમોલિના. સેમોલિના SEMOLINA સેમોલિના મતલબ કે રવો. 1343મો શબ્દ મિત્રો રસ. રસને અંગ્રેજીમાં શું કહીશું? તો રસને અંગ્રેજીમાં કહીશું જ્યુસ. JUICE જ્યુસ મતલબ કે રસ. 1344મો શબ્દ મિત્રો રાયતું. રાયતુંને અંગ્રેજીમાં શું કહેવાય? તો રાયતુંને અંગ્રેજીમાં રાયતા કહેવાશે. RITA રાયતા મતલબ કે રાયતું. 1345મો શબ્દ મિત્રો રાંધવું. રાંધવુંને અંગ્રેજીમાં શું કહીશું? તો રાંધવુંને અંગ્રેજીમાં કહીશું ટુ કુક. TOOCOOK કુક. ટુ કુક મતલબ કે રાંધવું. 1346મો શબ્દ મિત્રો રીંગણ. રીંગણને અંગ્રેજીમાં શું કહેવાય? તો રીંગણને અંગ્રેજીમાં કહીશું ઓબરજીન. AUBERGINE ઓબરજીન. ઓબરજીન એટલે કે રીંગણ. રીંગણને બ્રિંજલ પણ કહેવાય. 1347મો શબ્દ મિત્રો રેડવું. રેડવુંને અંગ્રેજીમાં શું કહીશું? તો રેડવુંને અંગ્રેજીમાં કહીશું ટુ પોર. TO2POUR ટુ પોર મતલબ કે રેડવું. 1348મો શબ્દ રોગ. રોગને અંગ્રેજીમાં શું કહેવાય? તો રોગને અંગ્રેજીમાં કહીશું ડિઝીઝ. DISEASE ડિઝીઝ મતલબ કે રોગ. 1349મો શબ્દ મિત્રો રોગી. રોગીને અંગ્રેજીમાં શું કહેવાય? તો રોગીને અંગ્રેજીમાં કહીશું અનહેલ્ધી. આમાં સ્પેલિંગ મિસ્ટેક છે. આમાં સ્પેલિંગ થાય UNHEALTHY અનહેલ્ધી. અનહેલ્ધી મતલબ કે રોગી. 1350મો શબ્દ મિત્રો રોટલી. રોટલીને અંગ્રેજીમાં શું કહેવાય? તો રોટલીને અંગ્રેજીમાં કહીશું ચપાટી. CHAPATTI ચપાટી મતલબ કે રોટલી. 1351મો શબ્દ મિત્રો લપસવું. લપસવુંને અંગ્રેજીમાં શું કહેવાય? તો લપસવુંને અંગ્રેજીમાં કહીશું ટુ સ્લીપ. TO2SLIP ટુ સ્લીપ મતલબ કે લપસવું. 1352મો શબ્દ મિત્રો લસણ. લસણને અંગ્રેજીમાં શું કહીશું? તો લસણને અંગ્રેજીમાં કહીશું ગાર્લિક. GARLIC ગાર્લિક મતલબ કે લસણ.